બ્રિજમાં આગળ વાત કરીએ તો ડાંગના વઘઈમાં સાંસદ ધવલ પટેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। મહત્વનું છે કે દિશા કમિટીની બેઠકમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી છે। સરકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટેની સૂચના પણ આપવામાં આવી। વિકાસ કાર્યોની સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સાંસદે કડક નિર્દેશ પણ જાહેર કર્યો છે। મનરેગા અને પીએમ આવાસ, સ્વચ્છ ભારત મિશન સહિતની પ્રગતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી। ડાંગમાં પ્રવાસન ઉદ્યોગોને વેગ આપવા માટે જરૂરી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે। શિક્ષણ અને મહિલા સશક્તિકરણની યોજનાઓ પર વિશેષ ભાર મૂકાશે। બેઠકનું આયોજન કર્યું હતું। એમાં આપણા ડાંગ જિલ્લાના કલેક્ટર શ્રી, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને જે તે વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અને ડાંગનો સર્વાંગી વિકાસ થાય એટલે દરેક વિભાગના અમે એકદમ ડિટેલમાં રિવ્યુ લીધા છે, સ્ટેટસ લીધા છે અને ડાંગમાં ચાહે ખેતી હોય, હેલ્થ હોય, પોષણ હોય, દરેક વિભાગનો અમે ડિટેલમાં ચર્ચા કરીને આવનારા સમયમાં ડાંગ જિલ્લો કઈ રીતના વિકાસશીલ બની શકે અને ખાસ કરીને અમારા ડાંગ જિલ્લામાં જે આદિવાસી લોકો છે એમનું જીવન કઈ રીતના સરળ બનાવી શકે એના માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। હમણાં ચોમાસું આવે છે તો ચોમાસાની અંદર પૂરા દેશ અને વિદેશથી આપણા ડાંગ જિલ્લામાં ટુરિસ્ટો પણ આવતા હોય છે, તો ટુરિસ્ટોને પણ સારી સુવિધા મળે એના માટે ખાસ પ્રયત્ન અમે બધા સાથે મળીને કરી રહ્યા છે અને આવનાર દિવસમાં ડાંગ દરેક ક્ષેત્રે અવ્વલ થાય એના માટે ખાસ આ દિશા બેઠકનું આયોજન કરવામાં આવ્યું।